જયશ્રી ફૂડમાં તમારું સ્વાગત છે। આજે હું બાજરીના લોટનો અપ્પમ બનાવું છે। તેના માટે મેં એક વાટકી બાજરીનો લોટ લીધો છે, બેસન લીધેલું છે અને એક નાની વાટકી રવો લીધેલો છે। બેઝિક મસાલામાં લાલ મરચું, હલ્દી, ધાણા પાવડર, કાંદા, ટમાટર અને આદુ લસણની પેસ્ટ લેવાની છે। આ બધા લોટને છાશમાં પલાળીને તેનો ગોળ તૈયાર કરી લેવાનો છે। ગોળ તૈયાર કરીને તેની અંદર મેં કાંદા, ટમાટર અને બધા બેઝિક મસાલા નાખીને બધું તૈયાર કરી લીધેલું છે। તમે જોઈ શકો છો કે બેટર આપણું કેટલું થીક છે। તેને 5 મિનિટ રેસ્ટ આપી અને તેનો અપ્પમ પેનમાં અપ્પમ પાડીશું, તૈયાર કરીશું। તેની અંદર અડધી ચમચી બેકિંગ સોડા નાખીને તેને પાણીથી એક સાઈડ ડાયરેક્શનમાં ફેરવી લેવાનું છે। અપ્પમ મેં તેલથી ગ્રીસ કરી લીધેલું છે। હવે એક ચમચી બધામાં નાખતા જઈશું। અપ્પમમાં મેં બધું ખીરું પાથરી દીધેલું છે। એની વચ્ચે હું એક ચીઝનો ટુકડો રાખવાની છું બધામાં। તેની ઉપર પાછું થોડું આ ખીરું નાખી દઈશું અને તેને કોટ કરી લઈશું। મેં તૈયાર કરી લીધેલું છે ખીરાથી। હવે તેને ગેસ પર 5 મિનિટ ચડવા દઈશું। તેની ઉપર ડીશ ઊંધી કરી દઈશું। એક સાઈડ બરાબર શેકાઈ ગઈ છે। હવે તેને ધીરેથી ફેરવવાની, ઉલટાવવાનું છે। તેવી રીતે બધા જ ઉલટાવી લેવાના છે। એક સાઈડ બરાબર શેકાઈ ગયા છે। તૈયાર છે આપણા અપ્પમ। તેને ટમેટો સોસ સાથે કે કોઈ બી જાતની ચટણી સાથે ખાઈ શકો છો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો। રાધે કૃષ્ણ મિત્ર।